વેદો અખિલો ધર્મ મૂલમ. ધર્મનું મૂળ રહસ્ય કે હાર વેદ છે. ભગવાને તો ત્યાં સુધી લખ્યું છે એ જે જ્ઞાન છે, સમજ વેદનો અર્થ થાય, જે જગત છે એમાં જે સગુણ સિદ્ધાંતની માન્યતા છે એ ઇષ્ટો આવી હોતા થાય. કદાચ એમને જે કઈ વિભૂતિ લઈને આવ્યા હોય એ તમને એનું કાર્ય કરીને જાય, પણ વાસ્તવિક જે જગતનો કાયદો છે એનાથી એ બચી શકતા નથી. આપણો સિદ્ધાંત ભગવાન કરુણાસાગરે એ બતાવ્યું કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ બે નામ અનાદિના છે. જે વેદ પ્રતિપાદ રમણથી રામ એ રામ શબ્દનું હતું, અને જે શ્રી કૃષ્ણ નામ હતું એ નંદ જશોદાના લાલનું હતું. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
करुणा सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंद महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, हरिचंदास जी महाराज की जय। विश्वेश्वरज्ञा प्रणितो गृहीत्वाय पाकतको जनतारणाय रुद्रो प्रेम जगदादिगुणं नमामि देवा करुणारमन्दं अहोजनोदधविश्वनाथं समाचरन्तं इत्यारो नमामि देवा करुणारमन्दं योगेश्वराय सुराय समर्थो दृष्टान्तसिद्धा समेतवाक्य नमामि देवा करुणारमन्दं समृद्धवेदधर्मा संस्थापितो येन जगत्तुवादं सूत्रकवाक्ये निहतकृतको नमामि देवा करुणारमन्दं षड्बोधकाय कृतबोधग्रन्था निरूपितो येन पुण्यपन्था निवारितये नरजीवहिंसा नमामि देवा करुणारमन्दं अभ्यत्मशास्त्र श्रवणेन लोके क्षीणा अविद्या भवतीव दोषा अविस्तृताय न चकारतु भक्ति नमामि देवं करुणारमन्दं सदा प्रफुल्ला नमःपङ्कजोयो मोहितते कुरु जरसम्मदेशे विराजते नाथ गुणागुणात्मको नमामि देवं करुणारमन्दं विश्वेश्वराज्ञा प्रणितो गृहीत्वा यथा गता
जनतारणाय नृभ्यो नरोपे ददाति मूढं नमामि देवं करुणारवन्तम् स्वराज कमलेश कैवलकर्ता की जय। कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान के, नरवेद सागर महाराज के, महंत तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। सरजुदास जी महाराज की जय। रविचरदास जी महाराज की जय। विप्रियादास जी महाराज की, सर्वे संतान की जय। सर्वे देवन की जय। नाथ संप्रदाय की जय। आयन पंथ की जय। हाल तिलक की जय। पंचम ससंवेद की जय। गुरुवाद सारसापुरी की, कैवल धाम की जय। कथा सत्संग प्रारंभ का जय जय सर कैवल साहेब। जय कैवलंसो सत कैवल साई। जय कथाय सकल भव भजितव राम नाम रसनाई। ज्ञान दरतल सरत सुत के हित, हित के खोजन पाई। परमानंद कंद परम कृपाळु अनंत विभूषे विश्वनाथ तारणहार सकता सत्कैवलना परम विशेष अनंत विभूतिवान महाज सजान जान स्वरूप सर्वज्ञ दयाल भगवान करुणा सागर स्वरचित विश्वब्रह्म विद्वांसमान ग्रंथ विषय कैसे तेय कथाय सकल भव भजितव राम नाम रसनाई। उपस्थित सज्जनों, चाली आरती परंपरा मुजब पंच मुद्रा से महान तपोनिधि पूज्यपाद
રઘુરામ મહારાજની તપોભૂમિની અંદર વેર સવાર 252ની મોહલ્લાની કથાનો આજે બીજો દિવસ છે. મોહલ્લાનું નામ નવોદય વ્યવહાર મોહલ્લો. સજ્જનો ગઈકાલે આપણે વિશ્વધર્મ વિદ્વાનીશ મહાનિધિ ગ્રંથની અંદર 5મા સિદ્ધાંતમાં વિષયમાં જોયું કે આ દુનિયાની અંદર જે રામ નામ છે એ અનાદિથી છે. વેદોએ જે નામનો ઉચ્ચાર કર્યો, જેને ઓમકાર પ્રણવ કહેવામાં આવે, એ નામ જગતના જીવોને મુક્તિ આપવા વાળું હતું. પણ કહેવાય છે કે એ નામનું પ્રતિપાદન ધર્મ માર્ગની અંદર અનાદિકાળથી જુદા જુદા ફોટા પડેલા છે. આમ તો જે માનવગાત ધર્મને માને છે એમાં જુદા જુદા પરમેશ્વરની માન્યતા, ભગવાનની માન્યતા માટે જુદા જુદા અનેક મતાંતરો છે. પણ હિન્દુ ધર્મની અંદર અનાદિકાળથી વૈદિક સિદ્ધાંત ચાલ્યો આવતો હતો. જો કદાચ ખૂબ જ ધર્મનો ઊંડો અભ્યાસ કરવામાં આવે તો જાણવા મળે કે જૂનામાં જૂનું સાહિત્ય વેદ છે. અને એટલે આપણે ઘણી વખત સમાજમાં કોઈના મુખેમાં, પુરુષના વચનોમાં, ગ્રંથોમાં જોતા હોઈએ છીએ કે વેદો અખિલો ધર્મ મૂલમ. ધર્મનું મૂળ રહસ્ય કે હાર વેદ છે. ને ખરેખર વાસ્તવિક જોઈએ તો ધર્મનો અર્થ થાય છૂટા પડેલી વસ્તુને એક રીતે ભેગું કરવું, એને ધર્મ કહેવામાં આવે. ત્યારે વિશ્વના નાથે પોતાના શુદ્ધ સંકલ્પથી આ વિશ્વ જગત દુનિયા કે આલમની રચના કરી. ત્યારથી ચૈતન્ય અંશો એના ધામમાંથી છૂટા પડીને ગાત ધારણ કરતા હોઈએ છીએ. ગાત ધારણ કર્યા પછી સંપત્તિ ભગવાન એને આપીને મોકલે છે, જોડે લઈને આવ્યો છે. પણ એનો ઉપયોગ ઘરે જવાના કરતા નાશવંત સુખની પાછળ વાપરી નાખી. પરિસ્થિતિ કર્મનો મોટો ખોલકો તૈયાર થાય. કર્મ ભોગવવા માટે ગાંઠથી ગાંઠ શરીર છોડે, બીજો ગાંઠ ધારણ કરે, એમાં જે બાકી રહ્યું પૂરું કરે. આમ યુગોના યુગોથી આ ચૈતન્ય એના ધામમાંથી છૂટો પડેલો છે. એને ઘરે પહોંચવા માટેનું જે જ્ઞાન છે, જે સિદ્ધાંત છે, એમાં વાસ્તવિક સમજ કે ઓળખ આપવી, એને સુધર્મ કે ધર્મ કહેવામાં આવે. ત્યારે વેદોની અંદર ધર્મની વાતો આવે, સિદ્ધાંત આવે. પણ મૂળ વેદ નો અર્થ જોઈએ. ભગવાને તો ત્યાં સુધી લખ્યું છે એ જે જ્ઞાન છે, સમજ છે, વેદનો અર્થ થાય
વેદ ધાતુ પરથી વેદ શબ્દ પડ્યો છે. વેદનો અર્થ થાય જાણવું, ઓળખવું, સમજવું, એને વેદ કહેવામાં આવે. અને એની જે પ્રાપ્તિ થાય એને વેદ કહેવામાં આવે. એટલે જ સર્વજ્ઞ મહાપુરુષે આપણા માટે આ ચૈતન્ય એના વાસ્તવિક રીતે સમજ પ્રાપ્તિ માટે શ્વસન વેદ અહીંયા લઈ પણ કાલે જ આપણે જોયું હતું કે શરૂઆતમાં લખ્યું કે જે અક્ષર છે, વાણી છે, એ બધું અહીં નહીં રહી જાય. ત્યાં પાછું પહોંચે અંતરનો જે ભાવ છે વાળાને પહોંચે. એટલે લખ્યું કે છે જે જીવન આપે છે, જીવન મળે છે, જે પ્રણવ છે, શ્વાસ છે, જે સ્વયં જીવન પૂરું પાડે છે એને વેદ કહેવામાં આવે. અને આખી દુનિયા એના સિવાય રહી શકતી નથી, યા તો એના વગર એને ચાલી શકે એવું નથી. નાના કીર્તથી માંડીને તનુથી માંડીને બ્રહ્માંડ સુધીના બધા જ ગાતો પ્રાણથી સક્રિય છે. અને આ વેદ એમાંથી જુદા જુદા ફોટા પડ્યાને 4 વેદ થયા: યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. આ વેદોનો અભ્યાસ ઋષિમુનિઓએ કર્યા. પછી એમાંથી અનેક શાસ્ત્રો અને અનેક ગ્રંથોની રચના થઈ. પરિસ્થિતિ શું થઈ કે જગતના જીવો ધર્મના વધારે ફોટા પડવાથી ભાગોમાં વહેંચાઈ ગયા. દુનિયામાં પ્રચલિત સગુણ અને નિર્ગુણ સિદ્ધાંતો છે. ભગવાને સતત ચિંતામણીમાં લખ્યું, શિરગુણ ઇષ્ટ સકલ જતને પર શોત કરતા કરતકે નિર્ગુણ जिनके अनित पदार्थ के तना अवध काल मरत के. જે સગુણ સિદ્ધાંતો છે એ જેટલા બધા છે એ જગત એક રથની અંદર આવી જાય. રથની બહાર આ સિદ્ધાંતો પહોંચેલા નથી. જેનકે અનિત પદાર્થ એમને જે કંઈ સાબિત કર્યું એ બધું અવધકાળે અંતર્જાય સિદ્ધાંત, એમાં જે સ્થાપન કરેલા ઇષ્ટો છે, જે નામો છે, એ બધા અંતકાળ વાળા છે, અવધિકાળ વાળા છે. જ્યારે નિર્ગુણમાં બતાવ્યું, નિર્ગુણ બ્રહ્મ અખરતા અનુચિત અંતશકરણ બિંદુ કે तो आभव के करनहार को उपजे किनु कलप के. ભગવાને કહ્યું કે નિર્ગુણ બ્રહ્મ અકર્તા. જે સગુણમાં આકારવાળી વસ્તુની વાત આવે, નિર્ગુણમાં નિરાકાર બ્રહ્મ ભાવાભાવથી રહી જેને નપુંસક કહેવાય. આમ તો બ્રહ્મ પોતાનાથી સંકલ્પ વગર કોઈ ક્રિયા ન થાય. ભગવાને સંકલ્પ દ્વારા ભલે બ્રહ્મ ભૂમિકામાં એમના પ્રકાશના સહારે લઈને એને પ્રકાશ માને છે. આ રીતે સંકલ્પ દ્વારા જગતની રચના કરી. પણ જે જગત છે એમાં જે સગુણ સિદ્ધાંતની માન્યતા છે એ ઇષ્ટો આવી હોતા થાય. કદાચ એમને જે કઈ વિભૂતિ લઈને આવ્યા હોય એ તમને એનું કાર્ય કરીને જાય. પણ વાસ્તવિક જે જગતનો કાયદો છે એનાથી એ બચી શકતા નથી.
કેમ કે જે ગાત ધારણ કરે એને અબજકાળ યા તો નોર્મલ પૂરું થઈ જાય, એનું સુકૃત પૂરું થઈ જાય એટલે એ ગાત છોડી દેવો પડતો હોય છે. એટલું જ નહીં, ગાત દ્વારા આજે જગતના રક્ષણ માટે જે દેવોની રચના કરી છે, જે ઐશ્વર્ય અવતારો એનું સ્વરૂપ ધારણ કરીને આવે, પણ એમનું વિશેષ રાપર એમાં ચાલે નહીં. કેમ? અરે ભગવાને લખ્યું, કાય કરી અને કાય કે દેખો એ નિર્વાણ, રાવણ તો રાવણ દુખે કૃષ્ણ પાર દે બા. જે રામ નામની વાત કરીએ છીએ, આપણો જે આજે વિષય છે એ દશરથ નંદન શ્રી રામ અયોધ્યાના રાજા હતા. 10 અવતારોમાં એમની વાત આવી. ભલે એમને જગતના જીવન હયાતીમાં જે કંઈ પોતાનું આદર્શ જીવન, જે કંઈ કાર્ય કે જે રસ્તો બતાવ્યો, પણ કહેવાય છે એ પોતે ગાત ધારણ કર્યા પછી જે કંઈ કર્મ કર્યું ત્યારે જીવ કેટલાક જાણી બુજીને કર્યું, અને જે જાણી બુજીને જે કર્મ કરેલો હોય એ ભોગવવા પડે. કર્મ તો બધાય ભોગવવા પડે, પણ કદાચ લખેલું છે એ અલ્પ ગુના, નાના ગુના હોય તો અચસામે કદાચ ભગવાન કે કોઈ આ રીતે એનાથી દેવની કૃપા કોઈ એનાથી કદાચ માફ થાય. પણ જાણી બુજીને વિચારીને જે કંઈ આપણે કરીએ એને અવશ્ય ભોગતવ્ય, કર્મ શુભાશુભ ભોગવ્યા વગર છૂટતો નથી. પછી વિષ્ણુના મુજાત પુરુષોત્તમ અવતાર હોય ત્યાં તો નાનામાં નાનો જીવ હોય, પણ દરેકને કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડતું હોય. જોઈએ કે શ્રી રામ દશરથ નંદન કહેવાય છે એ જ્યારે ત્રેતાયુગમાં થયા, બે રાજપુરુષ શ્રી રામ અને કૃષ્ણ બંને રાજપુરુષો હતા. અને લોકો આજે એમને યાદ કેમ કરે છે? એટલે બીજા બધા અવતારોમાં ઓછા જોવા મળે, પણ ભગવાને લખ્યું અવિનાશી પદમાં, 10 અવતાર દરે ધરણી પર જેમાઈ અમલ જમાશી. આ પૃથ્વી પર 10 અવતારો આવ્યા, પણ અમલ કોણે જમાયો? જેમાઈ અમલ જમાશી કે છે, બેનો અમલ જામ્યો, શ્રી રામ અને શ્રી કૃષ્ણ. નામ રહે આજે આગવાઓએ આમ તો ખરેખર બાકી તો નાખે છે કે જે રામ નામ અને કૃષ્ણ નામ અનાદિકાળનું ચાલ્યું છે, માગે છે. પણ એનું આરોપણ આપણા થયેલા આચાર્યોએ, આગવા ઋષિઓએ, મહર્ષિ વાલ્મીકીએ દશરથ નંદન પર લગાવ્યું, અને વેદમ વ્યાસજીએ નંદ જશોદાના જે લાલ કૃષ્ણ પર આરોપણ કર્યું. પણ આ નામ અનાદિકાળના નથી. કેમ? એમણે જે કઈ આવીને કાર્ય કર્યું છે, જે કર્મ કર્યું છે, ભોગ્યા વગર એ પણ છૂટ્યા નથી. જ્યારે રામ અવતારમાં શ્રી રામ સાવકી માના કહેવાથી, ત્યારે આમ તો રાજગાદીની તૈયારી હતી, રાજ્યાભિષેકની તૈયારી હતી. આખી અયોધ્યા જેવી રીતે તમે બધા ખૂબ જ પ્રેમથી વિરલ ગૌરવન કથાની અંદર, મોહલ્લાની કથાનો જે આનંદ, આખું જે સજાવો છો, આખો મોહલ્લો જે ભગવાન પ્રત્યેની જે લાગણી છે, પ્રેમ છે, એવી રીતે નવા રાજા આવું નવું કંઈ થાય એ તેવી અયોધ્યા શણગારીશું. અને બીજી વાત ક્યાં કરી?
આપણે ત્યાં દીકરા કે દીકરી હોય, એમાં દીકરી નાની હોય, લાડકોથી ઉછેરી બનાવીએ મા બાપ, એને બરાબર સંસ્કાર આપી મોટી કરી, પછી કન્યાદાન કહેવાય. ઉંમર લાયક થાય એટલે એનો યોગ્ય મુહૂર્ત ખોરી અને એનું લગ્ન કેવી વાત કરાય. સાથે શણગાર છે, જીવનમાં જે કંઈક આપણે એને જે શીખવાડેલા જે કંઈક નિયમો છે ત્યાં તો જે એ કરીને તૈયાર કરીને મોકલે છે એને સમર્પિત કરી દઈએ છીએ. તો આવા બાળકને આપણે જ્યારે લગ્ન કરવા કરીએ ત્યારે સોળ શણગારથી સજીએ, ખૂબ આનંદથી ધામધૂમથી અને બનાવી. પાછું રાજનગરી હતી, નવા રાજાની વરણી હતી, અયોધ્યા શણગારેલી છે. બીજી બાજુ શ્રીરામ એના ભાગ્યની અંદર કર્મના નસીબમાં લખેલું હશે, રાજગાદીની જગ્યાએ વનવાસ ભોગવે છે. દશરથને 3 રાણીઓ હતી, જે રામનો માતા કૌશલ્યા ધર્મપત્ની હતો. કેમ કે વિભીષણ લગ્ન કરીને રાજા લાવ્યો. ત્યારે આપણે ત્યાં રાજામાં રાજાઓ, સત્તા છે, સંપત્તિ છે, અને લગ્ન કરતા અને રાણીઓ રાખતા. બાપજીએ આગળ દીપો હતા, રાજાને આખી રાણીઓ ત્યાં હતા, કુંવરો હતા, બધી વાતો આવે. બીજી 2 રાણીઓ શોર્ટ તરીકે લાવે, સુમિત્રા અને કૈકેયી. કહેવાય છે કૈકેયી એક વખત રાજા શિકારે નીકળ્યો, જંગલમાં કોઈ સિંહ હતો, અને એ વખતે એ નજીકમાં એક પ્રદેશની રાણી કુંવરી આવે. રાજાની કુંવરી કૈકેયી બહાદુર રાણી હતી, એ પણ ધનુષ બાણ ચલાવતી. રાજાએ શિકાર માટે નિશાન તાક્યું દશરથે, નિશાન બાજુ પર રહી ગયું. એ જ વખતે પેલી રાણી કુંવરી કૈકેયીએ બાણ છોડ્યું, તત વિધાયું. શિકાર જે વાઘ હતો એનું બાણ બરાબર વાગ્યું, 2 નજીક ગયો. રાજાને કહે ખબરદાર, શિકાર મારો છે. રાજા કે ભલે. રાજાએ કબૂલ કર્યું. રાજા નીતિવાન હતા, પણ કહેવાય છે કે આવી બાજુ રાણી જોઈને એકબીજાની આંખ મળી ગઈ. જોઈએ ને આ રીતે. અને પહેલા જ આ બધું વિવાહ થતો નિકાલ. અહીંયા જોઈએ ને આપણા ગામની પરિસ્થિતિ, જે દીકરાઓ પોતાની જાતે જોઈન થઈ જાય, લગ્ન કરી લે, જલ્દી મેળ પડી જાય, અને જે મા બાપની રાહ જોવે ઘણી વખત ઉંમર થઈ જાય બાકી. એટલે એ વખત એની આંખ મરી ગઈ અને રાણી તરીકે આવી. કહેવાય છે કે રાજાને ત્યાં આ રાણી આવી, એની સાથે સેવિકા માટે દાસી આવેલી મંથરા. હવે આ રાજ્યાભિષેકનો પ્રસંગ છે, આનંદનો દિવસ છે. પેલી મંથરા કહીને કહે છે બા સાહેબ, આજે આ બધી જાવ જલાલી હોય કેમ ખબર નથી, કાલે મારા રામનો રાજ્યાભિષેક છે. મંથરાએ મોઢું બગાડ્યું. કેમ? કારણ કે એની જે વૃત્તિ સારી નથી, ભલે સારી હતી, એમાં પ્રપંચ ભરેલું હતું. કે છે બા, જો રામનો રાજ્યાભિષેક હાલત થશે તો તમારે ખૂણામ બેહવાનો વારો આવશે. કેમ? કારણ કે રામ કૌશલ્યના મુખ્ય જન્મેલા છે. એટલે ભલે તમે રાજમાતા રાણી છો તો રાજમાતા ગણા, પણ વાસ્તવિક તો એનો દીકરો છે, એટલે કૌશલ્યા રાજમાતા ગણાશે. તરત જ કઈ કહે રાજો ફરી બોલી, તારી જીભ કાપી નાખીશ. મારા માટે રામ, ભરત, લક્ષ્મણ બધા સરખા છે કે છે. પણ કહેવાય છે કે જે લોકોને ખોટા રસ્તે લઈ જાઓ છો એટલે
દોડ કર્યો, નીચે પડી જેવી કઈ કરે ભાતમાં બીડી, એટલે વિચારમાં પરિવર્તન આવી ગયું. આ સંસદીય સંસ્કારનું છે. મા બાપ બાળકને સંસ્કાર આપે, પ્રધાન સંસ્કાર હોય, બાળકોમાં સારા સંસ્કાર પૂછેલા હોય, પણ કદાચ ખોટા સંગવાળા વ્યક્તિ સાથે જોડાઈ જાય તો પેલા સંસ્કાર બધા ભૂસાઈ જતા હોય છે. રાણી તને સ્પર્શ કરેલા વિચારો પરિવર્તન આવી ગયું, અને એટલા માટે સમાજમાં આપણે કહીએ છીએ કે જેવો ખોરાક લઈએ અને એવા ઓળકારા, જેવો અનાજ ખાઈએ એવું ઉપરથી ઓળકારો આવે. એટલે જેના સંગ સાથે જેની વૃત્તિ હોય એવા વિચારોમાં પરિવર્તન આવે. રાણીએ કંઈક મંત્રાએ પેઠી કરી, પછી વિચારો પધારે એટલે પેલી ગુરુ થઈ ગઈ. પણ મંથરા કઈ કે છે રાણી મંથરા, આ બધું થઈ ગયું, ચાલે તૈયારી, પણ ના કે છે હજુ તમારી પાસે એક રસ્તો છે. કયો? કે જ્યારે યુદ્ધમાં ગયા ત્યારે રાજા આ બાજુ રાણી એક વખત યુદ્ધમાં લઈ ગયો. યુદ્ધમાં રાજા સાથે યુદ્ધ કરતો પેલો રથનું પૈડું નીકળી ગયું અને રાણીએ ઓગળી ગાળી. રાજાનું યુદ્ધ પૂરું થયું, રાજા જીત્યો. પછી જોયું, એને શાબાશ આપ્યો ને એને કંઈક તારા પર ખુશ છું કે તારી આટલી ઈમાનદારી અને આટલી બાહુબળતા જોઈને હું પ્રસન્ન છું કે છે, માગ બે વરદાન. રાણી કહે છે જરૂર પડે તારે માગીશ. એટલે મંત્રાએ યાદ કરાવ્યું કે એ વરદાન આજે માગો. શું માગવાનું? કારણ કે ગુરુબહેન કહે છે જો રામને જગ્યાએ ભરતને રાજગાદી, બીજું જો કદાચ રામ અયોધ્યામાં હશે તો ભરત ગાદી પર લઈ જાય. એટલે બીજું કહે છે રામને 14 વર્ષ વનવાસ. આ બાજુ રાજ્યાભિષેકની તૈયારી કે વનવાસનો સમય તો રામ વચનના કહેવા પ્રમાણે સુમંત રથ તૈયાર કર્યો, અયોધ્યાની પ્રજા વરાવી અને ગયા. ક્યાં? વનવાસની અંદર. જોડે સીતા લક્ષ્મણ ચલે ગયા. પ્રજાને બધાને મૂકી અને આગળ ગંગા પાર કરીને નીકળ્યા. પછી કહેવાય છે ફરતા ફરતા નાસિક આગળ પંચવટીમાં પર્ણકુટી બાજી, અને ત્યાં કહેવાય છે કે રહે છે. પણ રાવણને ખૂણા સત્યું. કેમ? કે જે લંકાનો રાજા અને એને બેન સુપર્ણખા એ ક્યાં ચડી આ પર્ણકુટી, મારા પર્ણકુટી પર પહોંચી અને કહે છે બહુ દિવસથી જીવન સાથી ફરું છું, પણ આજે મારા મનની મનોકામના પૂરી થઈ. રામને જોઈને કહે છે માયાવી હતી આતી. રામે કહ્યું સાંભળ, મેં જ્યારથી લગ્ન કર્યા ત્યારથી નિયમ લીધો એક પત્ની વ્રત કે છે અને જોડે લઈને આવ્યો છે. એટલે વિચાર કર્યો કે છે આ રીતે ભલે કે છે નિયમ છે, પણ જો તારી ઈચ્છા હોય તો મારો ભાઈ, કારણ કે હું તો શ્યામ છું પાછો, રામ કાળા હતા રીતે, જ્યારે મારો ભાઈ લક્ષ્મણ છે એની સાથે જા. લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણ કે છે તમારી સાથે કે છે મારે લગ્ન કરવા છે. લક્ષ્મણ કહ્યું બોલ, હું છે ને મારી ઘરવાળીને મૂકીને મારા ભાઈ ભાભીની સેવા કરવા આવ્યો છું, એટલે દાસ છું. જો તારે દાસી બનવું હોય તો હે લાગે કે રાજાની લંકાના રાજાની બહેન હતી કે દાસી તો ભાઈ. પાછો એને વિચાર કર્યો શું કરું? એટલે રામે ના પાડી, એટલે આ સીતાને ખાઈ ગયું. રાક્ષસી હતી એટલે સીતાને ખાવા દોડી. તરત જ રામે વિચાર તો લક્ષ્મણ કોને નાસ્તા આપી દીધા. રડતી રાવણ પાસે ગઈ, ભાઈ આ તારું ભલું કરવા જો તમારી આ પરિસ્થિતિ આવી. શું થયું? અને જંગલમાં એવું સરસ ફળ આવ્યું છે. ગઈથી પોતાના માટે કાઢ્યો, એમાં
મારી આ પરિસ્થિતિ થઈ. પછી રાવણે ફુલસ ભરાયું, કપટ કર્યું, સીતાનું હરણ કર્યું અને સીતાને ઉપાડીને લઈ ગયો. આ બાજુ રામ મૃગ પાછળ દોડેલા, લક્ષ્મણ ગયા પણ પોતે ખાલી પડી એટલે ઉપાડીને લઈ ગયો. પાછા આવે છે ઝૂંપડીમાં, સીતા નથી. આમ તેમ ફરે છે. કહેવાય છે કે આ વિષ્ણુના મુજા પુરુષોત્તમ અવતાર હતા, પણ એમને ખ્યાલ ના. અરે રામાયણમાં લખ્યું છે કે આ સ્થાવર જાતની વનસ્પતિ હે ખગમૃગ કે છે. પક્ષીઓને ઝાડ બધાને પૂછે કે મારી સીતા તમે જોઈ છે? ફરતા ફરતા જાય છે. અને બે લક્ષ્મણ અને રામ જંગલમાં તપાસ કરે અને કહેવાય છે કે ફરતા ફરતા આગળ જાય તો ઋષમક પર્વત પર જાય છે. અને ત્યાં સુગ્રીવ, હનુમાન ને આ બધા વાનરો ત્યાં વસવાસ કરે છે. રામ ફરતા ફરતા ગયા, પૂછ્યું કે અમે અયોધ્યાના રાજકુમારો છે, આ રીતે વનવાસ ભોગવવા નીકળેલા છે અને મારી ધર્મપત્નીને કોઈ લઈ ગઈ ખોલીએ છે તેની તપાસ માટે નીકળ્યા છે. ત્યારે કહેવાય છે કે રાવણ અને હાથું ખોટું ગમે કે આ રીતે પણ પુરાણમાં બધું ઐતિહાસિકમાં ઋષિએ બધું આ લખ્યું છે કે જેમાં કારણ કે આમ તો વલકલ ધારણ કરી નીકળેલા, પણ સીતાને રાવણ ઉપાડી અને પુષ્પક વિમાનોથી આ જે પોતે આગુમો પાડે છે કરે છે. પણ ઓળખ માટે શું કરે કે જે કંઈ દાગીના કે ઘરનો પોટલી હતી આ ઋષમક પર્વત પર નાખે. હનુમાનના હાથમાં આવી સુગ્રીવને આપી. સુગ્રીવે પૂછ્યું કે છે આ દાગીના અમુક વિમાનમાંથી જતા કોઈ માયાવી રાક્ષસ લઈને જતો હતો ને એમાંથી કોઈ કરુણ રુદન કરતી સ્ત્રી આ પોટલી નાખેલી છે. નક્કી થયું, જોયું. લક્ષ્મણ બધા તો સીતાના છે, ખબર છે. આકાશ માર્ગે જાયો. હનુમાનજી કહ્યું કે છે ભલે હવે થોડુંક એ મળ્યું. પછી હવે સીતાની શોધ કરવા માટે થોડુંક માર્ગદર્શન મળ્યું એટલે નક્કી થયું પેલા કે છે અમે બધા તમને પૂરેપૂરી મદદ કરીશું, પણ જે કામ કરો એ જેવી રીતે વાલી મારો ભાઈ અને એ સુગ્રીવની પત્ની જે છે એ જે 5 સતીઓમાં આવે તે તારા એને પચાઈને બેઠો છે, રાજ લૂંટી લીધું છે અને મને કાઢી મૂક્યો 40 એના ત્રાસથી ઋષભ પર્વત પર આવ્યો છે. બેની પરિસ્થિતિ તારી જોઈએ. એકને કોક લઈ ગયો છે અને પેલાની એનો ભાઈ પચાઈને બેઠો છે. અને કહેવાય છે કે આ વાલી ને સુગ્રીવ બે ભાઈઓ હતા. હવે પુરાણમાં વાતો લખી છે વાલી એટલો બળવાન હતો કે એક વખત રાવણ એને તો આવ્યો નાની સંધ્યામાં કે કંઈ કરી નાખ્યું, એને બગલમાં ગાળ્યો 6 મહિને પોળો જે હોય એ આ રીતે પણ આપણે તો એ કહેવાય છે આ વાલી એટલો શક્તિશાળી હતો. શિવનું વરદાન મેળવેલું હતું કે એને કોઈ મારે એની સાથે કોઈ યુદ્ધ કરે તો અમે જે યુદ્ધ કરવાનું એનાથી એનું ડબલ બળ એનામાં આવી શકે અને એને કોઈ મારી શકતું નહોતું. વિનંતી કરી સુગ્રીવે. નક્કી થયું. રામે સુગ્રીવને કહ્યું કે જાઓ. આના માટે તો જો સુગ્રીવ જાય એના પછી પહેલે તરત બંને બરાબર યુદ્ધ ચાલુ થઈ જાય અને હું બાલીને પતાવી દઈશ. નક્કી થયું. બે ગયા. જો સુગ્રીવ ગયો તો પેલો વાલી ચાલીને આવે બરાબર કુસ્તી કરી રહ્યા પેલા અધમો કરી નાખ્યો. વિષ્ણુના મુજા પુરુષોત્તમ તાપા ઓળખી શક્યા ના કોણ આ વાલી છે કે સુગ્રીવ. થાક્યા પેલો વિચાર અવલે રામ મારે થાકીને પાછો પર્વત પર આવ્યો. કે છે જો તમારે કાર્ય કરવું નથી તો મને ખોટું શું કરવા માટે કરવું? રામ કહે છે એટલું નહીં કે હું ઓળખી ના શક્યો. તરત જ ફરી કહી યુદ્ધ કરવા મારા કાઢીને આપે છે. નક્કી કર્યું ફરી યુદ્ધ કરવા ગયા. પણ રામ અમે છાતે તો મારી શક્યા નહીં. કેમ?
એની પાસે વરદાન હતું એટલે એ મારે એમ નતું એટલે ઝાડના વાંસે છુપાઈને બાણ માર્યું. વાલી ત્યાં ત્યાં તીર વાગેલું છે, મૂર્છિત અવસ્થામાં પડ્યો છે, હજુ ભાન છે. સુવિરુદ્ધ પશ્ચાતાપ કરે છે. આના માટે મારો ભાઈ છે, આમ છે, થોડુંક એનામાં યાદ. રામ નજીક ગયા ત્યારે વાલીના મુખમાંથી દીખ્યો, પ્રભુ મેં તમારું શું બગાડ્યું? કે જે મેં તમારો કોઈ ગુનો નથી કર્યો. અને એમાં લખ્યું રામાયણમાં છે, મેં વેરી સુગીરી પારા પૂરી કાજે રામ મેં મારા કહે છે, મારો વેર તમારા ભાઈ સાથે હતો, પણ તમે આ કેમ વચ્ચે કર્યું? અરે રામ ચૂપ ના રહે. કે છે સમાજમાં પાપીને આત્માઈને મારવા માટે વાંધો નહીં. કેમ? ત્યારે પાપી કે આત્માઈ કોને કહેવાય? ત્યારે કહે છે સમાજમાં 4 વર્ષ વ્યક્તિને સરખી મારવી. ભગીની એટલે બેન, સુતા એટલે દીકરી, પુત્ર વધુ એટલે દીકરાની વહુ, અને લઘુબંધ ભાર્યા નાના ભાઈની પત્ની. તે તારા નાના ભાઈની પત્નીને લઈ અને તું આ રીતે કાઢી મૂક્યું આ રીતે, એટલે તું પાપી છું. આજે કર્યું, બધું કર્યું, આ બધું થયું. કહેવાય છે કે આ બધું થયા પછી રાવણની મદદે બધા ગયા, સીધા લાયા. પણ જાણી બુજીને શ્રી રામે કરેલું આ કર્મ ત્યાર પછી દ્વાપરના છેડે કૃષ્ણ અવતારમાં શ્રી રામ પાછા વિષ્ણુના કૃષ્ણ સ્વરૂપમાં આવ્યા. અને પેલો બાલી કાલુપાજીમાં આવ્યો. પ્રભાત પાટણ પર બેઠેલા છે, દૂરથી પહેલે નિશાન કાપ્યું કૃષ્ણનું પદ્મ છેડ્યું. નજીકમાં દોડતો આવ્યો. કે છે એ પ્રભુ એને ખબર કે આ રાજા છે, દ્વારકાના રાજા હતા, અને આવો રાજા છે, સત્તાધીશ છે, મારાથી અનર્થ થઈ ગયું, પાપ થઈ ગયું, માફી માંગ. શ્રીદેવી કહે છે ગભરાઈશ નહીં, કર્મની વસૂલાત છે. જ્યારે રામાવતારમાં તું વાલી હતો, હું રામ હતો, અત્યારે કૃષ્ણ સુધી પાડી છો, એટલે કર્મની વસૂલાત. જો કદાચ અવતારી પુરુષોને પણ આ રીતે જો કર્મ ભોગવે તો એ પણ રથથી બહાર નીકળી શકે. એટલે બાબલી કહે છે કે તે એકતાય સકલ ભવ ભજિત રામ નામ રસનાઈ. આજે રામ નામ જાણ ધરત દશરથ સુત કહી કે ખોજ નકાઈ. આજે અનાદિ વેદ પ્રતિપાલ જે રામનું નામ હતું, અનાદિ રામ શબ્દ હતો, એ મહર્ષિ વાલ્મીકીએ દશરથ નંદન પર લગાવી દીધો. અને એટલે એ નામથી જગતના જીવનનું કોઈ કાર્ય થવું અશક્ય છે. ખરેખર અનાદિથી વેદ પ્રતિપાલ રામ હતો, એને ભૂલાવી દીધું. એટલે અહીંયા કહે છે કે તે એકતાય સકલ ભવ ભજિત રામ નામ રસનાઈ. જાણ ધરત દશરથ સુત કહેશું. આજે દુનિયાના જીવો કોનું નામ? પેલા વેદ પ્રતિપાલ રમંતી રામ હતા, એને ભૂલી ગયા, અને કોઈ રામ નામની માળા ફેરવે છે. પણ એક કર્તવ્ય પૈકી છે, એ જ્યારે હતા ત્યારે એમ કાર્ય કર્યું. આજે એ રામ નામથી જગતના જીવો અજ્ઞાનમાં જીવદશામાં વળગી અને જે અસર વેદ પ્રતિપાલ રમંતી રામ હતા એને ભૂલી ગયા. બીજું ક્યાં છે અહીંયા? और अवतार कृष्ण को भजितव सुनो सकल जन इनके नंद जसोदा के जय लालन तिन से कहत भिन की. भगवान कहते કે બીજું અવતાર કૃષ્ણ, જે ઐશ્વર્ય અવતાર કૃષ્ણ થયા, સુનો સકલ જનતી નકી. કે આ નંદ જશોદાને ઘેર શ્રી કૃષ્ણ જન્મ્યા, તેને કે કૌભિન કી. હવે એ વર્ણન આગળ કે છે તમને સમજાવું.
पूर्व मंथन किए साहर के मंद्राचल से जय दानव देव जुगल कर संयम वलोवन के पूर्व काल ની અંદર જ્યારે ધર્મમાં દેવો અને દાનવો આ બે ભેગા થયા. દેવો શું કરતા કે આસુરી વૃત્તિનો દૈવી સંપત્તિનો નાશ કરતા આસુરો, અને એના માટે કહેવાય છે કે સમુદ્રનું મંથન થયું. પણ કહેવાય છે કે દાનવ અને દેવોએ આ સંયમ કરીને ભલવાણ કરતા કોઈ પણ વસ્તુમાંથી કંઈક પ્રાપ્તિ કરવી હોય, ભલવાનું કરવું હોય તો એના માટે જોઈએ ને તમે દૂધ લો, પછી એને ભલો અને એમાંથી ઘી કે છાશ નીકળે. એ રીતે સમુદ્રનું મંથન કરવા માટે ગોરી સમુદ્રની બનાવી છે ભલોનું. અને એના માટે મોટું સાધન જોઈએ. મંદરાચલ પર્વત લખ્યું છે મંદરાચલ જય. આ મંદરાચલ પર્વતનું ભલોનું કરવાને ભલોનાને બાંધવા માટે બધું દોરડું જોયેલું. દોરડું કોણ કર્યું? નગન નેત્ર તે ચતસૂર અસુરન દગમગ ગિરી કરાઈ કૃષ્ણ રૂપ તરીકે ગિરી શિર પર બેઠતા અચલ રહાઈ. નાગનો નેત્ર મેરુ પર્વતની સાથે બાંધ્યું તોય આવડું મોટું વલણ કરે. ડગમગ પેલો ડોલવા લાગ્યો પર્વત. શિર કૃષ્ણ રૂપ ધરી ગિરી શિખર પર. ત્યારે પછી આ મંદરાચલ પર્વત ઉપર બેઠક અચલ રહાઈ. કોણ? આદિ પુરુષ નિરંજન. એ પેલા જે વલોનાને રાખવા માટે એમને રૂપ ધારણ કરીને તો એ મંથન કરવા ત્યાં રહ્યા છે. જય કૃષ્ણ તનલીએ પ્રકૃતિ પાત દેવદનુજ પછજવઈ વૈરધનંતર આજ ચતુર્દશ રતન નિકાશન તવઈ. તે વલોના ઉપર કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરીને પ્રકૃતિ પર પ્રકૃતિ પુરુષ નિરંજન આદિ પુરુષ નિરંજન કહે છે. દેવદનુજ પછજવઈ. એમને પેલા સમુદ્રના રવૈયાને બરાબર કરી રાખ્યો અને સમુદ્રને ભલવાનું કર્યું. કહેવાય છે આ સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા. કૌસ્તુભની વંજત વૈજયંતી માલા બધું આસન પદ્મ આ બધું નીકળ્યું. અને છેલ્લે કે છે અમૃતની વાત નીકળ્યું. અને આ જે અમૃત એના ગળાને લઈને ધન્વંતરી લઈને દ્વારા. કેમ? કારણ કે બે મંથન તો બે હિયાન કરે દેવોને દાનો હોય. પેલી બધી વસ્તુ વિષ્ણુ લઈ ગયા, પણ આ દેવો દાનવો લડવા લાગ્યા. અને આજે પણ એ પ્રથા ચાલુ છે. તમે જુઓ ને દર વર્ષે જે કુંભ મેળો ભરાય એનું કારણ કે જો આ મંથનનો જે સમુદ્ર બધો નીકળ્યું જે અમૃત છે એ લઈ અને દેવો નાખ્યા. રાક્ષસો પાછળ પડ્યા એટલે અને જો રાક્ષસો અમૃત પી જાય તો પછી કે જ્યાં દૈવી સંપત્તિ રહે નહીં. એટલે ત્યાં જે જગ્યાએ પાછળ પડ્યા પણ દેવોએ પીછો ના છોડ્યો અને એ જે 4 જગ્યાએ ઘડો મૂક્યો ત્યાં આજે એ જગ્યાએ 12 વર્ષે એક વખત કુંભ મેળો ભરાય. હરિદ્વાર, પછી નાસિક, ઉજ્જૈન અને હરિદ્વાર. આ 4 જગ્યાએ આ મેળાની માન્યતા ચાલે. આ વર્ષે લગભગ આવતા વર્ષે હરિદ્વારમાં ભરાવાનું છે, અલ્હાબાદમાં ભરાવાનું છે. મૂળ કહેવાનો આશ્રય કે આ મંથન કરીને આ રીતે રહ્યું. પછી એમાં કપટ થયું. પેલા દેવોને કહ્યું, બધા લાઈનમાં બેહાડ્યા અને અમૃત પીવડાવ્યું. પછી કુંભનો ગળો ખાલી થયો. પેલા દાના રાક્ષસોને કહ્યું તમે પાછળ લો એટલે નીચેનું ઝાડું છે તમને
પીવડાવીએ કે છે એમ તેને કપટ તેના બધી વ્યક્તિગત પણ કહેવાનો હશે. આ બધી પૌરાણિક માન્યતા છે. આપનો સિદ્ધાંત ભગવાન કરુણાસાગરે એ બતાવ્યું કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ બે નામ અનાદિના છે. જે વેદ પ્રતિપાદ રમણથી રામ એ રામ શબ્દનું હતું અને જે શ્રી કૃષ્ણ નામ હતું એ નંદ જશોદાના લાલનું નહોતું. જે આદિ પુરુષ જે પૃથ્વી પુરુષ આજે નિરંજન હતા એમનું નામ કૃષ્ણ હતું. પણ આગળ થયેલા આગળ શ્રી રામ અને શ્રી મહર્ષિ વાલ્મીકીએ અને વેદમ વ્યાસજીએ એકી દશરથ નંદનનું નામ રામ પર આરોપણ કર્યું અને નિરંજન પુરુષનું જે નામ હતું જે કૃષ્ણ એ નંદ જશોદાના લાલ પર આવ્યું. પણ આજે આનાથી જીવોનું કલ્યાણ ન થાય કે ત્યારે અમૃત આગળ અમૃત નતું નીકળ્યું કે અમૃતથી તો કોઈ અમર ના થાય. બાપજીએ લખ્યું સિદ્ધાંત બાવલીની અંદર નાનદાસ બાપજીએ લખ્યું કે છે જ્ઞાન અમૃત પુનિ અરસ સે અનુભવ અંતર પ્રેમ કટોરી માથરે સુરત નલિકા સાર. આપણે અમર ક્યારે થવાય? આ બહુબંધનથી ક્યારે મુક્ત થવાય? તો લખ્યું કે છે જ્ઞાન અમૃત. ભગવાને જે ચૈતન્યથી અંશી પદનું જ્ઞાન આપ્યું આ નામની માળા ફેરવવાથી તારી 10 પૈકીનું જ્ઞાન જીવને પ્રાપ્ત થાય. પણ જે એનું વર્તન એનું જે પરંપર એ જ્યાં એની વાસ્તવિક જે શાશ્વત સુખ છે એ તો જ્ઞાનરૂપી ભગવાન આ ચૈતન્યથી જ્ઞાન લઈને આવ્યા. અંશી પદની એકતા કરવાનું એ જ્ઞાન લઈને આવ્યા કે છે એ જ્ઞાનને જીવનમાં ક્યારે અનુભવ અનુભવ દ્વારા સમજીને ઓળખીને જીવનમાં યંત્ર દ્વારા કેવી રીતે પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલિકા સાર. કઈ વસ્તુથી એ જ્ઞાન મળે તો પેલી જે આદત એટલે પ્રેમ અને શુદ્ધતા એ તેનો જો ઉપયોગ કરે અંતરથી ભગવાન પ્રત્યે જગતની અંતર પ્રત્યે આપણને એના વાલા પ્રત્યે પ્રેમ લાગે અને આપણી શુદ્ધતા એ જ્ઞાન તરફ વળે તો જ જીવોનું કલ્યાણ થાય. મિત્ર આવા કર્તવ્ય નામ જપવાથી જીવોનું કલ્યાણ ન થાય. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. स्वराज कामेश कैवल करता की जय. कृष्ण स्वामी महाराज की जय. श्रीमंत करुणा सागर भगवान की जय. नरवेद सागर महाराज की जय. महंत तपस्वी रघुराम महाराज की जय. परमांश सुखानंद महाराज की जय. विष्णुदास जी महाराज की जय. शांतिदास जी महाराज की जय. शीतलदास जी महाराज की जय. सर्गदास जी महाराज की जय. दास जी महाराज की जय. हरिप्रियदास जी महाराज की सर्वे संतन की जय. सर्वे देवन की जय. ज्ञान संप्रदाय की जय. आयु पंथ की जय. हाल तिलक की जय. पंचम संवेद की जय. गुलाब सारसापुरी की जय. कैवल धाम की जय. तथा सत्संग समाप्ति का जय जय सत कैवल साहेब. जय अंतरयामी प्रभु जय अंतरयामी आरती करिए विश्वपति आरती करिए परम गुरु भगवत जुत जामी प्रभु जय अंतरयामी सुनिहर मुनिवर ज्ञान प्रवीण गया कैवल्य पद पामी प्रभु गया कैवल्य पद पामी अंतर आवरण तोरी अंतर आवरण तोरी ओरखामी प्रभु जय अंतरयामी ब्रह्मा
श्रीमंत करुणा सागर भगवान की जय। श्री नर्मद सागर महाराज की। श्री महान तपस्वी रघुराम महाराज की जय। परम सुखानंद महाराज की जय। श्री विष्णुदास महाराज की जय। श्री शांतिदास महाराज की जय। श्री शीतलदास महाराज की जय। श्री अविचरदास महाराज की जय। श्री हरिप्रियदास महाराज की जय। सर्व संतन की जय। कैवल धाम की। गुरुपद पंकज पूजता 14 लोक पूजा। शिव विरंचिन शारदा गुरुतणा जश गा। तो वाणी सके न वर्णवे सतगुरु के रूप स्वरूप। मन बुद्धि पहुँचे नहीं उपमा रही करो। तो एवा साहेब पामवा सकल शब्द आराध। तन मन धन अर्पण करी कहल कुएर तो शाह। गुरुदेव मोक्ष आपो निर्वाण। गुरुदेव मोक्ष आपो निर्वाण। कैवल मोक्ष आपो निर्वाण। कैवल मोक्ष आपो निर्वाण। आवरणकारी ममता ने मारी करो मारी गोटी सुजाना। आवरणकारी ममता ने मारी करो गोटी सुजाना। आवरणकारी ममता ने मारी करो मारी
રોજી આવરણ તારી મમતાને મારી કરો મારે રોજી નિંદાચારી પરપંચ સર્વે નિંદાચારી પરપંચ સર્વે નિંદાચારી પરપંચ સર્વે મુકાવો મન તળો
ગુરુદેવા મોક્ષ આપો નિર્વાણ કૈવલ મોક્ષ આપો નિર્વાણ કરુણાસાગર નટવર નાગર रघुराम एव संत तोरि नाथ सर्व कंठ 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 अथ मेरे दुख जलावे दया हरिनाथ कैवल गावो स्वामी महाराज अंतर्यामी स्वामी महाराज अंतर्यामी तोरे लखे रमन तारा कैवल गावो कैवल गावो राम गावो ढोल मचावो कैवल ढोल गावो कैवल गावो कैवल गावो
सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। कैवल धाम की जय। महाराज की जय। हरिप्रियदास जी महाराज